રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં માર્કેટયાર્ડમાં કપાસ અને સોયાબીનની આવકમાં વધારો થયો છે। ઉપલેટા તાલુકામાં કપાસ અને સોયાબીનના પાકોમાં વધારો જોવા મળ્યો છે। આજે ઉપલેટા માર્કેટયાર્ડમાં કપાસ અને સોયાબીનની આવકમાં સતત વધારો થતા હાલમાં દરરોજ અંદાજે 6 થી 8,000 મણ કપાસની આવક જોવા મળી છે। હાલમાં ખેડૂતોને કપાસના ભાવ 1300 થી લઈને 1575 સુધી મળી રહેતા ઉપલેટા તાલુકાના ખેડૂતો યાર્ડમાં કપાસ આપવા ધરખમ વધારો જોવા મળ્યો છે। સોયાબીનની આવકમાં વધારો નોંધાયો છે। હાલમાં ખેડૂતોને 20 કિલોના 700 થી લઈને 850 રૂપિયા ભાવ મળી રહ્યો છે। જેકેસિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ રાજ ગોરાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું। હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને સોયાબીનની સારી એવી આવક થઈ રહી છે। કપાસના દરરોજના 6,000 થી 8,000 મણ કપાસ આવે છે અને કપાસના 20 કિલોના ભાવ 1300 રૂપિયાથી માંડીને 1550, પોણા 1600 રૂપિયા સુધી કપાસના ભાવ મળે છે અને સોયાબીનની આવક પણ સારી એવી થઈ રહી છે। સોયાબીનના 20 કિલોના ભાવ 700 રૂપિયાથી માંડીને 850 રૂપિયા સુધી સોયાબીન વેચાય છે અને કપાસના ઊભા પાલની હરાજી થતી હોવાથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસનો સીધો એવરેજ વજન થઈ અને કપાસનો નિકાલ કરવામાં આવે છે।